પાદરા શ્રી સાંઈ સેવા સમિતિ દ્વારા ભવ્ય ભંડારો અને મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું। પાદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રી સાંઈબાબા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 20 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ભંડારો અને વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક કાર્યક્રમને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ જામ્યો હતો। બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન પૂર્ણ કરવામાં આવ્યા હતા તેમજ મહાનુભાવોના હસ્તે શ્રીફળ હોમી ભવ્ય ભંડારાની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ, ઉપપ્રમુખ ઇલાબેન જોશી, કારોબારી ચેરમેન સંતોષ પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને નગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોના હસ્તે શ્રીફળ હોમી અને ભવ્ય ભંડારાની શરૂઆત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં સાંઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લઈ ધર્મલાભ મેળવ્યો હતો। સાંઈ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી સાંઈબાબા સ્ટેશન રોડ ખાતે આવેલ શ્રી સાંઈબાબા મંદિર જેના 20 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે મહાવિષ્ણુ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ભંડારો જે છે એ દર 4 વર્ષે કરવામાં આવે છે અને ડિસેમ્બર મહિનાની અંદર પાદરાથી શિરડી પગપાળા યાત્રા સંઘ પણ લઈ જવામાં આવે છે। આજે વિષ્ણુ યાગની અંદર પાદરાના ધારાસભ્ય શ્રી તથા મોહનદાસજી મહારાજ, સંતરામ મહારાજ અને પાદરાના નગરના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। જય સાંઈનાથ। પાદરા સાંઈબાબા મંદિરના આજે વિષ્ણુ યાગ અને સાથે સાથે ભંડારાનું આયોજન કર્યું છે। દર વર્ષે પાદરા સ્ટેશન રોડ સાંઈબાબા મંદિરથી દર વર્ષે સંઘ જાય છે, ચાલતો શેરડી પાદરા યાત્રા સંઘ જાય છે। એની સામે દર 4 વર્ષે સાંઈબાબાના ટ્રસ્ટીઓ દર 4 વર્ષે પાદરા પીપી શોપ હાઈસ્કૂલમાં 10,000 માણસનો ભંડારો રાખે છે। આજે સાંઈનાથ મંદિરના 20 વર્ષ પૂરા થયા હોય તો આજે ભંડારાનું બહુ મોટું મહત્વનું ભંડારો રાખેલો છે અને સાથે સાથે વિષ્ણુ યાગ પણ રાખેલો છે। એમાં ધારાસભ્ય શ્રી સંતરામ મહારાજના, મોહનદાસજી મહારાજ તથા નગરપાલિકાના તમામ પ્રમુખ સદસ્યો સાથે આજે વિષ્ણુ યાગમાં નાળિયેર હોમવાનું આજે આયોજન હતું।